હાય ફ્રેન્ડ્સ, કેમ છે બધાને? તો આજે આપણે બનાવીશું સિમ્પલ રીતે દમ આલુ. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં મેં બટેટીને છાલ ઉતારીને વ્યવસ્થિત રીતે ધોઈ લીધી છે. તેને આપણે કુકરમાં નાખીશું. બધી બટેટી કુકરમાં નખાઈ ગયા પછી આપણે થોડું એમાં પાણી એડ કરીશું, થોડું મીઠું નાખીશું અને થોડી કમથી હળદર એડ કરવાની છે. હળદર એડ કર્યા પછી કુકરને બંધ કરી દેવાનું છે અને હાફ જ સીટી કરવાની છે. ત્યાર પછી ગ્રેવી માટે મેં ટમેટાં લીધા છે, 4 મોટા ટમેટાં છે. તેને ચોપરમાં આપણે ક્રશ કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણી ટમેટાની ગ્રેવી રેડી થઈ ગઈ છે. એવી જ રીતે મેં ઓનિયનની ગ્રેવી કરી રાખી છે અને થોડી લસણની ચટણી છે અને થોડાક કાજુ મેં પલાળીને રાખ્યા છે. તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરી દઈશું. આ બટેટી થઈ ગઈ છે અને એને હવે આપણે ડીપ ફ્રાય કરવાની છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કરવાની છે. તો તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. ત્યાર પછી તેમાં આપણે થોડુંક તેલ કાઢી લેવાનું છે અને એ જ તેલમાં આપણે ડુંગળીનો વઘાર કરવાનો છે. ત્યાર પછી તેમાં મેં ગાર્લિક પેસ્ટ એડ કરી દીધી છે. ડુંગળી થોડીક સતળાય એટલે તેમાં ટમેટાની ગ્રેવી નાખવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણી સરસ ઓનિયનની ગ્રેવી થઈ ગઈ છે. હવે આપણે એમાં ટમેટાની ગ્રેવી એડ કરીશું. ટમેટાની ગ્રેવી એડ કર્યા પછી થોડી વાર સાતળવા દેવાનું છે, તેલ છૂટું પડે ત્યાં સુધી. ત્યાર પછી તેમાં કાજુની પેસ્ટ એડ કરી દઈશું. તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા પછી ગ્રેવીને આપણે ઢાંકણ ઢાંકી અને એકદમ સાતળવા દેવાની છે ગ્રેવીને. જો આપણે ઢાંકણ નહીં ઢાંકીએ તો ગ્રેવી બહુ જ બહાર ઉઠશે અને બધું આપણું ખરાબ થઈ જશે. એટલે ફરીથી આપણે એકવાર ચેક કરી અને પાછું ઢાંકી દેવાનું છે. ત્યાર પછી આપણે જોઈ લેવાનું છે, થોડું તેલ છૂટું પડી ગયું છે. તેને મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા પછી તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું, થોડો ધાણા જીરું પાવડર અને થોડો એવો ગરમ મસાલો નાખીશું અને બરાબર મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી આપણી ફ્રાય કરેલી બટેટી એડ કરી દઈશું અને એને થોડીક વાર માટે સાતળશું અને તૈયાર છે આપણું દમ આલુ. તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને સર્વ કરવાનું છે. તમને મારી દમ આલાની રેસીપી કેવી લાગી? પ્લીઝ કોમેન્ટ કરજો. થેન્ક યુ.